હેલો વિદ્યાર્થી મિત્રો, હું કેતન વાટવેસા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ ચેતનમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ પર્યાવરણીય મહત્વના દિવસો। વિદ્યાર્થી મિત્રો, તમારો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ તો જાન્યુઆરી મહિનામાં 5 જાન્યુઆરી એટલે કે વિશ્વ પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2002માં કરવામાં આવી હતી। 31 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય ઝીબ્રા દિવસ, જેની શરૂઆત 2002માં કરવામાં આવી હતી। જોઈએ તો ફેબ્રુઆરી મહિનામાં 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પછી જોઈએ તો 27 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય ધ્રુવી રીંછ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પછી જોઈએ તો માર્ચ મહિનો, માર્ચ મહિનામાં 3 માર્ચ એટલે કે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2014થી કરવામાં આવી હતી। 7 માર્ચે વન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 20 માર્ચ વિશ્વ સકલી દિવસ, 21 માર્ચ વિશ્વ વન દિવસ અને 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1993માં કરવામાં આવી હતી। હવે જોઈએ તો એપ્રિલ મહિનો, તો 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ એટલે કે વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે। પછી જોઈએ તો 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જોઈએ તો મે મહિનો, તો 20 મે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2018થી કરવામાં આવી હતી। પછી જોઈએ તો 22 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ, 23 મે વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પછી જોઈએ તો જૂન મહિનો, તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1973માં કરવામાં આવી હતી। પછી જોઈએ તો 6 જૂન વિશ્વ જંતુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2017થી કરવામાં આવી હતી। પછી જોઈએ તો જુલાઈ મહિનો, 6 જુલાઈ વિશ્વ પશુજન્ય રોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પછી જોઈએ તો 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2011થી કરવામાં આવી હતી। પછી જોઈએ તો ઓગસ્ટ મહિનો, તો 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2013થી કરવામાં આવી હતી। સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો છે। 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પછી જોઈએ તો સપ્ટેમ્બર મહિનો, એટલે કે 9 સપ્ટેમ્બર હિમાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પછી જોઈએ તો 16 સપ્ટેમ્બર એટલે કે ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1995થી કરવામાં આવી હતી। પછી જોઈએ તો 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2009માં કરવામાં આવી હતી। પછી 22 સપ્ટેમ્બર વિશ્વ રાઇનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2010માં કરવામાં આવી હતી। પછી જોઈએ તો ઓક્ટોબર મહિનો, એટલે કે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વિશ્વ વન્યજીવ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1957થી કરવામાં આવી હતી। પછી 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 5 ઓક્ટોબર વિશ્વ ડોલ્ફિન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 23 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય હિમ દીપડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2014થી કરવામાં આવી હતી। હવે જોઈએ તો નવેમ્બર મહિનો, એટલે કે 5 નવેમ્બર વિશ્વ સુનામી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 12 નવેમ્બર પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પછી જોઈએ તો ડિસેમ્બર મહિનો, તો 5 ડિસેમ્બર વિશ્વ મૃદા દિવસ એટલે કે જમીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો તમને પણ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સુધી શેર કરો અને આપણી ચેનલ સ્ટડી વિથ ચેતનને આજે જ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।